મિત્રો, ગુજરાતની ધરતીમાં એક એવો રાજપૂત થઈ ગયો કે જે ગાયોને બચાવવા માટે ધર્મના ધીંગાણે ચડીને પોતાના જીવનું બલિદાન આપી અને વીર ગતિને પામ્યો. અને પછી એવું તે શું થયું કે એને સ્વર્ગમાંથી ભૂત બનીને નીચે ધરતી પર આવવું પડ્યું. તો ભૂત રૂવે બેકાર વીર માંગડાવાળાના સત્ય ઘટનાના ઇતિહાસની આજે આપણે વાત કરીશું. તાતરવડીને કાંઠે આવેલા તાતરવાડાના રાજપૂત જેઠાવાડાનો એક દીકરો અને એનું નામ માંગડો એકવાર ગામ બહાર જાન પરણીને હાલી આવે છે. અને એવા ટાણે લૂંટારા બાયડ ચાવડાએ આ જાન લૂંટી. અને આવા સમાચાર મળતા તાતરવાડાનો ધણી જેઠાવાડો બાયડ ચાવડા સામે યુદ્ધે ચડ્યો. અને કહેવાય છે કે સામે બાયડ ચાવડાના માણસો વધારે હતા, એટલા માટે આ યુદ્ધમાં જેઠાવાડો વીર ગતિને પામ્યો. અને પછી તો રજવાડું પડતું મૂકીને નાનકડા માંગડાને લઈ એની માતા એના પિયર ભૂમલી ગામ આવે છે. અને પછી તો માંગડાના મામા ભાણ જેઠવા એને પોતાના દીકરાની જેમ સાચવે. અને આમ થાતા થાતા સમય વીત્યો અને માંગડો મોટો થયો. અને ભૂમલી ગામની બાજુમાં એક પાટણ નામનું નાનું ગામ હતું. ત્યાં એક નગર શેઠની દીકરી પદ્મા સાથે આ માંગડો પ્રીતે બંધાણો. પદ્મા વાણિયાની દીકરી અને માંગડો રાજપૂત. પણ ગયા જન્મના કંઈક લેણા હશે ને, તેથી આ જન્મમાં પ્રીતે બંધાણા. હવે એક દિવસ ભૂમલી નગરમાં હાકલ પડી કે દોડો દોડો, કાગવડ ગામનો બાયડ ચાવડો આપણા ગામનું ગાયોનું ધણ વાળીને જાય છે. અને ત્યાં તો ગામના જુવાનો ભાલા અને તલવારો લઈને નીકળી પડ્યા. પણ ત્યાં મામા ભાણ જેઠવા બોલ્યા કે સૌ યુદ્ધે ચડજો, પણ ભાણે જ માંગડાને જગાડતા નહીં અને તેને કહેતા નહીં, કેમ કે એ પારકી થાપણ છે. સૌ રાજપૂતે યુદ્ધે ચડ્યા. અને થોડી વાર થઈ એટલે માંગડો જાગ્યો. અને જાગતા જોયું તો આખો દરબારગઢ સૂનો હતો. પછી વાત મળી કે મામા ફોજ લઈને યુદ્ધ કરવા ગયા છે. અરે રે, હું ગાયોની વારે ન ચડું એવી મારી ઊંઘ. અને પછી તો માંગડો ઘોડો લઈ હાથમાં હથિયાર લઈ અને નીકળી પડ્યો ગાયોની રક્ષા માટે. અને એના ગામથી પદ્માના ગામ થઈને નીકળ્યો, કેમ કે યુદ્ધે જતા પહેલા એક વાર પદ્માને જોઈ લઉં. અને ત્યાં તો ઝરૂખામાં બેઠેલી પદ્માએ પોતાના પ્રીતમ માંગડાને આવતો જોયો. પછી તો ચારેય આંખો એક થઈ અને પદ્મા બોલી કે માંગડા, મેળી ઉપર ચોપાટ માંડી છે, પિતળિયા પાસા છે, માટે એકવાર તું ઉપર આવી અને દાવ નાખીને મારી સોખટી મારતો જાને. ના ના પદ્માવતી, રાજપૂતની એ રીત ન હોય. હું તો ગાયની વારે ચડ્યો છું, રસ્તે રમવા મારાથી રોકાવાય નહીં. પણ તું વાટ જોજે, હું હમણાં પાછો વરું છું, પછી એને નિરાતે ચોપાટ રમીશું. તું ચોપાટ સકેલતી નહીં હો. હું આમ જાઉં ને આમ પાછો આવું. આમ કહીને ઘોડો દોડાવી મૂક્યો. 30 ગામનો પંથ કાપી નાખ્યો. અને હિરણ નદીને કાંઠે એક મોટા વડલાની નીચે ભૂમલી ગામનું ગૌધણ ઊભું છે. અને લૂંટારો બાયર ચાવડો અને ભાણ જેઠવાની ફોજ ધીંગાળું કરી રહી હતી. યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યાં તો માંગડો આવતો દેખાણો. એટલે લૂંટારુએ માંગડાને કહ્યું કે હે જુવાન, તું હજી પરગામનો કહેવાય, તારે હજુ લડવાની ઉંમર નથી થઈ. તું રોડાઈ જઈશ ને તો તારી વિધવા માં રોશે, માટે પાછો વળી જા. ત્યાં તો લૂંટારાના હાકલથી માંગડો પાછો ન પડ્યો અને હાથમાં તલવાર લઈને અને શત્રુઓને ભેટવા દોડ્યો. ખૂબ લડ્યો, સુરવીરોને શોભેને એવી લડાઈ કરી અને ગૌધણ પાછું વાળ્યું. પણ લૂંટારો બાયડ ચાવડો દગાખોર નીકળ્યો અને એને માંગડાને પાછળથી કટારી મારી. અને માંગડો ત્યાં જ વીરગતિને પામ્યો. આ બાજુ પદ્માવતી ઝરૂખે બેસી અને માંગડાની રાહ જોવે છે. ત્યાં તો સામેથી ભાણ જેઠવાની ફોજ હાલી આવે છે. પણ બધા એના મોઢા પડી ગયા છે. 50 પાઘડીઓ વાળા દેખાય છે, પણ રૂડી આટિયાળી પાઘડી વાળો માંગડો કેમ દેખાતો નથી? કદાચ જાણી જોઈને પાછળ રહ્યો હશે મને મળવા માટે. વચન દઈને પરબારો તો નહીં ચાલ્યો જાય ને? ત્યાં તો માંગડાનો ઘોડો એકલો ચાલ્યો આવે છે. એની પીઠ ઉપર માંગડો દેખાતો નથી. અને આ જોઈને પદ્માને ત્રાસકો પડ્યો કે જરૂર મારો પ્રીતમ રણમાં રહ્યો. અને ત્યાં તો અશ્વારોએ ઝરૂખા સામે આવીને પદ્માને સંદેશો આપ્યો કે પદ્મા, તારો પ્રીતમ હિરણની હદમાં રહ્યો, જાજા દેજો જુહાર, એમ મરતા બોલ્યો માંગડો. હે પદ્માવતી, તારો પ્રીતમ હિરણ નદીને કાંઠે રહ્યો અને મરતી વેળાએ કહ્યું કે પદ્માને મારા જાજા કરીને જુહાર દેજો. પછી તો માંગડાના મોસાળમાંથી 7 સોયણી લાવી અને એના સબને દેણ દેવાય છે. અને સતી પદ્માવતી વિલાપ કરતી ઊભી છે.
પછી તો દિવસો ઉપર દિવસો વીતવા લાગ્યા, પણ પદ્મા માંગડાને યાદ કરતી કરતી અડધી પાગલ થઈ જાય છે. એટલે એના માતા પિતા વિચાર કરે છે કે દીકરીને ક્યાંક પરણાવી દઈએ એટલે તે માંગડાને ભૂલી જાય. પણ આવી પાગલ કન્યાનો હાથ કોણ ચાલે? અને આવી ઉપાધિમાં એક વાણિયાનો દીકરો જે સાવ કદરૂપો છે એની સાથે પદ્માનું સગપણ કર્યું. થોડા દિવસોમાં લગ્નનું ટાણું નજીક આવ્યું અને વાણિયાના દીકરાની જાન હાલી આવે છે. માર્ગમાં કોઈ લૂંટારા ન નડે એટલે સાથે વડાવ્યો લીધો અને વડાવ્યા તરીકે માંગડાવાળાના કાકા અરસીવાળો હતો. પછી તો આગળ અરસીવાળો અને પાછળ જાનના ગાડા હાલે આવે છે. હવે બની એવું કે જે વડલા નીચે માંગડાવાળો વીરગતિને પામ્યો હતો ત્યાં જ આવીને જાનના ગાડા છૂટ્યા અને વાણિયો બોલ્યો કે ભાઈઓ, અહીં વાવ છે એટલે પાણી મળશે, તો હાલો આજની રાત વાસો અહીંયા જ કરીએ અને સવારે માંડવે પહોંચશું. પછી તો બધા ભાતના ડબલા ઉગાડીને અને ભોજન કરે છે અને વડાવ્યા તરીકે આવેલા રાજપૂત અરસીવાળો વડલા નીચે બેઠો છે. પણ ત્યાં તો એ વખતે ટપાક ટપાક કરતા વડના ઉપરથી ટીપા પડ્યા. અરે રે, આ શું? આકાશમાં ક્યાંય વાદળા નથી અને આ ટીપા ક્યાંથી? પણ ના ના, આ તો ટાઢા નહીં પણ ખભો ખદખદી જાય ને એવા ઉના ઉના પાણીના છાંટા છે. પણ ના રે ના, આ પાણી નથી, પણ આ તો કોઈકનું ધક ધકતું લોહી છે. અરસીવાળો ઉપર નજર કરે ત્યાં તો વડની ડાળ ઉપર બેસીને એક જુવાન રુદન કરે છે અને એનું મોં દેખીને અરસીવાળાને અનુકંપા છૂટી કે ભાઈ કોણ છે? માંગડો બોલ્યો કે હું ભૂત છું. જ્યારે સંસારના માનવીઓ રોવે ને ત્યારે એની આંખમાંથી પાણી પડે, પણ આ તો ભૂતના રુદન, હૈયાના લોહી આંખોમાંથી ઝરે છે. અરસીવાળો બોલ્યો કે ભાઈ ભૂત, પણ કોનું ભૂત? ત્યારે માંગડો બોલ્યો કે કાકા, મને ન ઓળખ્યો? હું તમારા સગા ભાઈ જેઠાવાળાનો દીકરો માંગડો અને તમારો પણ દીકરો થયો, પણ મારા પૂર્વ જન્મના પાપ કે હું મરે ભૂત બન્યો. અરે તું માંગડો? બેટા, તું અહીં ક્યાંથી? તને એવા સા દુઃખ કે મરણ પછી પણ રહી ગયા? હે કાકા, આ ભીતરની વેદના કોને બતાવું? પદ્મા સાથે પરણ્યા વિના મારે આ વડલાની કટામાં વિંધાવું પડ્યું. હે કાકા, પણ હવે તો આ ભૂત વડની હદમાંથી નીકળવા હું તડપી રહ્યો છું, પણ મારી પદ્માને નહીં પામું ને ત્યાં સુધી મને મુક્તિ નહીં મળે. ત્યારે અરસીવાળો બોલ્યો કે હવે હું શું કરું બેટા, જેથી તને મોક્ષ મળે? કે કાકા, મને પાટણ તેડતા જાઓ, મારી પદ્માને પરણવા દો. મારી મંગેતર આજ બીજાને જાય છે, એ વિચાર મને સળગાવી મૂકે છે. અરે ગાંડા, તું પ્રેત છો, હું તને કેમ કરીને લઈ જાઉં? હે કાકા, આ જાન જતી જોઉં છું ને ત્યારે મારું અંતર ચીરાય છે. કાકા, તમે જે કદરૂપા વરરાજાને લઈને પરણવા જાઓ છો ને એ કન્યા એ જ મારી પદ્માવતી છે. અરે રે દીકરા, આ શું થઈ ગયું? આ ઘોર જંગલમાં ભૂતોની સાથે રહેવું પડે છે. પણ હે કાકા, મને એકવાર પદ્મા સાથે પરણી લેવા દો. પણ એ કઈ રીતે બેટા? આમ જુઓ કાકા, તમારી જાનનો વરરાજો કદરૂપો છે, એની બદલે મને વરરાજા બનાવી અને માયરામાં બેસવા દો અને 4 ફેરા ફરવા દો. પછી પાછો વળીને અહીંયા વડલાની સ્થાને ઉતરી જઈશ અને એ પછી નદીને સામે કાંઠે જો આવું ને તો મને ભૂતનાથની આણ છે કાકા. ત્યારે કાકા કહે છે કે દીકરા, પણ આ વાણિયાને કેવું કેમ? તો આમ જો કાકા. અને આમ કહીને માંગડાએ ત્યાં એક મોટો મહેલ ઊભો કર્યો અને કહ્યું કે કાકા, આ દરબારગઢમાં હું વાણિયાને ઉતારો આપીશ. અને હવે હિરણ નદીને કાંઠે મોટો દરબારગઢ બની ગયો. અને પછી તો જાનૈયાઓને ઉતારો આપ્યો. બધાએ ભોજન કર્યા. પછી કાકા અરસીવાળાએ વાણિયાને કહ્યું કે શેઠ, આ કદરૂપા વરરાજાને લઈને પરણાવવા જાશું તો વેવાઈ ના પાડીને ઊભો રહેશે, માટે આ ગઢવાળા રૂડા રાજપૂતને વર બનાવીને તેડી જઈએ અને વળતા પાછા આવીએ ત્યારે અહીંયા ઉતારી દેશું. વાણિયાને આ વાત ગમી ગઈ અને એણે કબૂલ કરી. હવે આ બાજુ પીઠી ભરેલી પદ્માવતી પાટણની મેળીએ બેસીને વિલાપ કરે છે કે હે માંગડા, આજ પર પુરુષ હારે મારા લગ્ન મંડાયેલા છે, મારે તે ઉપર આભ અને નીચે ધરતી. હે સ્વામી, હે માંગડા, વેલો વેલો આવજે. ત્યાં તો થોડી વારમાં જાન આવી, વર પૂંખાણો અને પરણવા આવ્યો. હસ્ત મેળાપ કરતી વખતે પદ્માએ સામે પુરુષને જોયો ત્યાં તો માંગડો હતો. કઈ પણ સમજ્યા વગર કલેજે ટાઢક મળી
કે માંગડો મને પરલોકમાંથી મને લઈ જવા માટે આવ્યો છે કે શું દેવતાઓએ એને સજીવન કર્યો હશે કે શું? આમ આવા વિચારોમાં જ પદ્મા પરણી ગઈ અને જાન પાછી વળીને હાલતી થાય છે. સંધ્યા ટાઈમ થયો, રાત થવાની તૈયારી હતી. જાન ચાલતી ચાલતી ભૂત વડલા પાસે આવી અને સૂમસામ બેકાર જંગલમાં વરરાજો માંગડો ભડકો બની સલાંગ મારીને વડલામાં અલોપ થઈ ગયો. પછી પેલા કદરૂપા વરરાજાને ગાડામાં પદ્માવતીની પાસે બેસાડી દીધો. પદ્માવતી પણ છલાંગ મારીને નીચે ઉતરી ગઈ. ત્યારે વાણિયો બોલ્યો કે અરે વહુ દીકરા, કેમ ક્યાં જાઓ છો? શું થયું? પદ્મા બોલી કે જ્યાં મારો પરણ્યો ત્યાં હું. અરે દીકરી, એ તો બનાવટી હતો. ગમે તે હોય, પણ હવે બીજાનું મીંઢોળ તો હું નહીં બાંધું. અને પછી તો ઘણું સમજાવી, પણ પદ્મા સમજી નહીં. એટલે ઘોર જંગલમાં એકલી મૂકીને જાન ચાલી ગઈ. હવે હિરણ નદીને કાંઠે ઘોર અંધારી રાત્રે વડલાની નીચે પદ્મા માંગડાને સાદ કરે છે. હે માંગડા, મને મૂકીને ક્યાં ગયો? ચોરીના 4 ફેરા ફરી મને અધ વચ્ચે મૂકીને ચાલ્યો ગયો. આ રીતે પદ્માવતી એના પિયુને બોલાવા લાગી. ત્યારે સામે જવાબમાં ભૂતના ભડાકા વડલાની ડાળે ડાળે થવા લાગ્યા. અને આ રીતે પદ્માને રોતી જોઈ ભૂત રૂએ બેકાર એમ વડલામાંથી કોઈના રોવાનો અવાજ સંભળાયો. ત્યારે પદ્મા ચીસો પાડે છે કે માંગડા, તું ક્યાં છે? પદ્મા, તું મને ભૂલી જા અને પાછી ઘરે ચાલી જા. ના માંગડા, હવે તો આજ મારું ઘર, જ્યાં તું ત્યાં હું. પણ પદ્મા, તું માણસ અને હું ભૂત, તારો અને મારો ક્યારે મેળાપ નહીં થાય. તો માંગડા, હું મારો પ્રાણ આપી દઈશ, પણ અહીંથી તો નહીં જાઉં. માંગડા, તારી સાથે તો મેં હથેવાળો કર્યો, હવે તો ઘર સંસાર માંડવો છે. મારી સામે આવ માંગડા. અને એવી અંધારી રાતે કનઘોર વગડામાં માયાવી મહેલ ઊભો થઈ ગયો. બધી જ વસ્તુઓ માયાવી, બાગ બગીચા અને હિંડોળા. આ બધું જોઈ પદ્માવતી વિચાર કરે છે કે અરે આ શું? ત્યાં તો માંગડાનું ભૂત માનવીની કાયા ધરીને પદ્માનો હાથ ઝાલીને દરબારગઢમાં લઈ જાય છે. આખી રાત બંને જણા સાથે રહ્યા અને સવાર થયું ત્યાં તો માંગડો વડમાં સમાઈ જાય છે અને પદ્મા આખો દિવસ વડ નીચે બેસી રહે છે. પછી રાત પડે અને પાછો માયાવી દરબારગઢ ઊભો થાય અને સવાર પડે માંગડો વડમાં સમાઈ જાય. આવું ઘણા સમય સુધી ચાલ્યું. હવે બન્યું એવું કે 2 જુવાન ઘોડે સવારો ગીરમાં જવા માટે ચાલ્યા જાય છે. દિવસ આથમી ગયો છે અને રાત થઈ ગઈ છે. હવે આ વિકરાળ જંગલમાં કોઈ માનવી કે પંખી દેખાતું નથી અને આ બંને જુવાનો ભૂખ લાગવાથી અને થાક લાગવાથી લોથપોથ થઈ ગયા છે. ત્યાં તો રસ્તાની બાજુમાં એક ભેંસ નીકળી અને તેને જોઈને જુવાનો બોલ્યા કે આજ તો આ ભેંસના દૂધે વારું કરવું છે. અને અંધારે ભેંસની પાછળ ઘોડે સવારો હાલ્યા આવે છે. અને થોડી વાર પછી ઉજ્જડ વનવગડામાં એક દરબારગઢ દેખાણો અને ભેંસ આ દરબારગઢમાં ચાલી ગઈ અને બંને ઘોડે સવારો પણ એ ભેંસની પાછળ દરબારગઢમાં પ્રવેશ કરે છે. દરબારગઢ તો બહુ જ મોટો છે, પણ કોઈ બોલચાલ સંભળાતી નથી, કોઈ માણસ દેખાતું નથી. થોડી વાર થઈ ત્યાં એક ખૂબસૂરત જુવાન આવી અને ઊભો રહ્યો અને મૂંગો બાથ ભરીને મહેમાનોને ભેટ્યો અને જઈને ઘોડા બાંધી આવ્યો. વાળુની વેળા થઈ, જુવાને ગાદલીઓ પથરાવી અને 2 મહેમાનોને જમવા બેસાડ્યા. અને રૂપ જેના સમાતા નથી એવી એક સ્ત્રીએ આવીને અને રોટલા, શાક અને દૂધ પીરસ્યા. અને પછી રાત્રે મહેમાનોના ઢોલિયા ઢળાયા અને કહેવાય છે કે કોઈની સાથે વાતચીત કર્યા વગર જ બધા સૂઈ ગયા. અને મહેમાનો તો વિચારમાં પડી ગયા કે આવડા મોટા દરબારગઢમાં આ 2 જ સ્ત્રી પુરુષ કેમ રહેતા હશે? બોલતા ચાલતા કેમ નથી? આવા રૂપાળા 2 મોઢા ઉપર દુઃખની વેદના શું હશે? અને 2 મહેમાનો સૂતા હતા ત્યાં અંદરના ઓરડામાંથી એક સૂતેલો પુરુષ બૂમો પાડતો હોય એવું સંભળાયું. કોઈ ભારી વેદના થતી હોય એમ ઘર ધણી કણસતો હતો. મુસાફરો આ સાંભળી રહ્યા હતા. એમને પણ ઊંઘ આવી નહીં અને સવાર થવા આવ્યું એટલે ઘર ધણીએ રાડો પાડવાનું બંધ કર્યું. એટલે મુસાફરોને ઊંઘ આવી ગઈ અને સવારે સારો તડકો નીકળ્યો ત્યારે મુસાફરોની આંખ ઉઘડી અને નજર કરે ત્યાં તો ન મળે દરબારગઢ કે ન મળે ઢોલિયા. 2 જણા જમીન ઉપર સૂતેલા અને બોયડીના થડ સાથે ઘોડા બાંધેલા હતા. નવાઈ લાગી પણ 2 મુસાફરો હાલી નીકળ્યા, પણ 2ના કલેજા થડકી ગયા.
ફરીથી સાંજ પડી ત્યારે એક જુવાન બોલ્યો કે ભાઈ, ગમે તે હોય પણ આપણે એમનો રોટલો ખાધો ને, હવે શું એના દુઃખ ભાગ્યા વિના જ આપણે જતા રહીશું? ના ના ભાઈ, એમ ન જવાય હો. આજ પાછા જઈએ અને પત્તો મેળવીએ. પછી રાત પડી ત્યારે ફરીથી હિરણ નદીને કાંઠે આવ્યા અને ઊભા રહ્યા. ત્યારે એ જ દરબારગઢને એ જ જુવાન પછી તો વાડું કરીને ઊભા થયા. ત્યારે બે મુસાફરોએ જુવાનને કીધું કે ભાઈ, કોણ છો તમે અને આખી રાત કેમ કણસ્યા કરો છો? હે ઘોડેસવારો, તમને જાણીને શું ફાયદો છે? અમે રાજપૂત છીએ અને જેનો રોટલો ખાધો હોય ને એનું દુઃખ ન ભાગીએ તો જીવતર શું કામનું? તો જુવાનો, તમે ડરશો તો નહીં ને? અરે ડર્યા હોત તો પાછા શું કામ આવત? અને પછી તો છાતી ચીરી નાખે એવો ભયંકર સ્વર કાઢીને જુવાન બોલ્યો કે હે જુવાનો, હું માંગડાવાળો, ધાતરવડનો ધણી માંગડો, કમોતે મર્યો અને ભૂત બન્યો છું અને પદ્માને લઈને અહીંયા વગડામાં પડ્યો છું. પણ માંગડા, તને પદ્મા તો મળી ગઈ તો રાત્રે બૂમો શું કામ પાડે છે? તો સાંભળો જુવાનો, તેદી ગૌધણ વાળીને હું પાછો વળતો હતો. આ બાયડ ચાવડાએ દગો કરીને મને પાછળથી કટારી મારી અને એ કટારી મારે છાતીના હાડકામાં વિંધાઈને ભાગી ગઈ. અને આ વડની બાજુમાં મારો અગ્નિ સંસ્કાર પણ થઈ ગયો, પણ મારી છાતીનું હાડકું ત્યાં રહી ગયું છે અને એ હાડકામાં એ બરછીની કરચ છે અને એ હજી પણ કરચ મને ખૂંચે છે, એટલે રાત્રે હું કણસું છું. તો ભાઈ, એનો ઈલાજ શું છે? જુવાનો, જો તમારાથી બને તો એ હાડકું ગોતી અને એમાંથી બરછીની કરચ કાઢો અને મારા હાડકા દામોદર કુંડમાં પધરાવો, તો જ મને આ પીડામાંથી મુક્તિ મળે. પછી આહ કરતો જુવાન ચાલ્યો ગયો અને પછી મુસાફરો સૂઈ ગયા અને સવારે એની એ જ જગ્યા દેખી. એ વડલાની નીચે મુસાફરો અને પદ્મા ઊભા છે. મુસાફરો પૂછે છે કે બહેન, આ વીરને ક્યાં અગ્નિ સંસ્કાર કર્યો હતો? ત્યારે પદ્માએ કહ્યું એ જગ્યાએ ખોદકામ કરી અને ભૂતે કહેલું હાડકું ગોતી કાઢ્યું અને એમાંથી બરછીનો ટુકડો કાઢી લીધો. અને પછી તો આ બંને મુસાફરો અને પદ્માને સાથે લઈ અને દામોદર કુંડમાં જવા નીકળે છે. હવે પદ્મા પૂછે છે કે ભાઈ, તમે કોણ છો? ત્યારે મુસાફરો કહે છે કે બેન, અમે બારવટિયા છીએ. મારું નામ મેસોજી અને આનું નામ વેજોજી. અને જૂનાગઢના બાદશાહ સાથે મતભેદ થવાથી અમે બારવટે ચડ્યા છીએ. અને પછી તો આ બંને જુવાનો અને પદ્મા માંગડાના અસ્થિ લઈને દામોદર કુંડમાં પધરાવવા માટે જાય છે. અને આ બાજુ માંગડો આ બંને બારવટિયાનું રૂપ લઈને બાદશાહ સાથે જે મતભેદ થયો હતો એનું સમાધાન કરાવીને બંનેના બારવટિયા પાર પાડે છે. અને પછી તો સતી પદ્માવતીએ માંગડાના ફૂલ અસ્થિને હાથમાં લઈને દામોદર કુંડમાં જળ સમાધિ લઈ લીધી. એને વિચાર કર્યો કે માંગડાનો મોક્ષ થશે તો હું એકલી રહીને શું કરીશ? અને પછી તો જળ સમાધિ લઈને એને પણ પોતાના કાયાનો ત્યાગ કરી દીધો. અને પછી તો બંને પ્રેમીઓ સ્વર્ગે સિધાયા. તો આવા મર્યા પછી પણ કામ કરે એવા હતા આપણા ગુજરાતના વીરો. આજે જૂનાગઢની બાજુમાં ભાણવડ ગામે વીર માંગડાવાળાનો ભૂતવડ આવેલો છે. તો મિત્રો, આ હતો વીર માંગડાવાળા અને સતી પદ્માવતીનો ઇતિહાસ. મિત્રો, આવા જ ઇતિહાસો જોવા માટે આજે જ અમારી આ ચેનલ A1 ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.